4 તારીખથી શરૂઆત કરીને અમે પ્રદેશ લેવલે આપવાના છે। પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 4 તારીખથી શરૂઆત કરશે। એક એક શહેર, એક એક જિલ્લાના જે પણ અભિપ્રાયો આવ્યા છે, જે પણ ઉમેદવારોની પેનલો બની છે, એની પર વિસ્તૃત ચર્ચા કરી અને અમારા પ્રભારી શ્રીઓની ઉપસ્થિતિમાં એને આખરી સ્વરૂપ આપવામાં આવશે અને 5મી તારીખથી તબક્કાવાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે। સર્વપ્રથમ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદીઓથી અમે શરૂઆત કરીશું અને તબક્કાવાર આખા ગુજરાતની લગભગ જે 10,000 બેઠકો પર ચૂંટણીઓ થવાની એ તમામ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત થશે। કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા પણ જિલ્લા ચૂંટણી સમિતિને પ્રાધાન્ય આપવામાં આવશે। શહેર જિલ્લાની જે ચૂંટણી સમિતિ છે એના દ્વારા જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે એને સંમતિની મોહર પ્રદેશ સમિતિ દ્વારા મારવામાં આવશે। ખાસ કરીને 50% કરતા વધારે બેઠકો પર યુવાનોને તક આપવામાં આવશે। સમાજમાં જે લોકો માટે બોલે છે, લોકોના પ્રશ્નો માટે લડે છે, જે સમાજના પ્રબુદ્ધ નાગરિકો છે, જે આ ભ્રષ્ટાચારી શાસનને બદલવા માંગે છે, જે લોકોના અધિકાર માટે લડવા માંગે છે, જે સંવિધાનની રક્ષા કરવા માટે માંગે છે, આ પંચાયતી રાજ ને સ્થાનિક સ્વરાજમાં જે સત્તાઓ છીનવી રહી છે સરકાર, એની સામે આ સંસ્થાઓ બચાવવા માંગે છે એવા લોકોની પસંદગી વાળા ઉમેદવારો છે એમને પ્રાધાન્ય આપવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તાકાતથી લોકો વચ્ચે જઈશું ને લોકોના આશીર્વાદ મેળવીશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ત્યાર પછી વિધાનસભા અને લોકસભા લોકોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને એમને સત્તા સોંપી। આજે મોટે ભાગની જગ્યાઓએ ટ્રિપલ એન્જિનની સરકાર છે, તેમ છતાં પણ આજે લોકોના પ્રશ્નોનું સમાધાન નથી થતું। ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે। જે બજેટની ફાળવણીમાં ભેદભાવ થાય છે, રસ્તા બને તો પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય છે।